એક મોટું ગામ હતું. એમાં એક ચક્કીબેન રહેતા હતા. તે છે ને એને એક વસ્તુ યાદ આવી. એના ઘરમાં તો કાંઈ સામાન ન હતો. તે ઉઠતા ઉઠતા રાજાના મહેલે જતી હતી. તેને નીચે જમીન પર એક મોતી મળ્યું. તેને તો વાળની પાસે જઈને એ સંધાવી લીધું નાકમાં. પછી તો એ રાજાના મહેલે ગઈ. એ રાજાને ખૂબ ગમ્યું. તે લેવું હતું. તેણે સિપાહીઓને કીધું કે જાઓ સિપાહીઓ, એના નાકમાંથી તે મોતી લઈ આવો. પછી છે ને તે ચક્કી તો ગીત ગાવા લાગી. તે રાજા ભિખારી મારું મોતી લઈ ગયો, રાજા ભિખારી મારું મોતી લઈ ગયો. તે રાજા પાછો ગુસ્સે થયો. તે સિપાહીઓને કીધું જાઓ એ ચક્કીને પાછું મોતી દઈ દો. તે પાછું એ ગીત ગાવા લાગી. રાજા તો મારાથી ડરી ગયા, રાજા તો મારાથી ડરી ગયા, મારું મોતી મને પાછું આપી દીધું. તે પાછો રાજા ગુસ્સે થઈ ગયો. પછી એને સિપાહીઓને કીધું કે જાઓ જલ્દીથી ચક્કીને પકડી લાવો. તે જેવા પકડવા ગયા ત્યાં ચક્કી ઉડીને એના ઘરે વહી ગઈ.